સદગુરુ દેવ કી રામદેવજી મહારાજ કી અખંડાનંદ કી હરે ગુરુ સંત કી સર્વ સંતન કી જય સનાતન ધર્મ સતકબીર સાહેબ સવારામ બાપા બળદેવદાસ મહારાજ કી આદ શક્તિ વૈરાય નવ દુર્ગે માત મેલડી માત કી સર્વે શક્તિ માત કી ગજાનંદ મહારાજ કી હનુમાનજી મહારાજ જય જય સિયા રામ નમ પાર્વતી પતે હર હર રામ ગુરુ સે જે મળ્યા ગુણ નિધિ ગુણ ભંડાર સવારામ ગુરુ સે જે મળ્યા ગુણ નિધિ ગુણ ભંડાર દાસ બળદેવ પર દયા કરી ઉતાર્યા ભવ જલ પાર શ્રી રામના વિશ્વાસમાં તજી દીધા નિજ તાતને પ્રહલાદ ભેટ્યા સ્તંભને અગ્નિ તણી પરવા નથી શ્રી રામ કેરે કારણે તજી દીધા નિજ નાથને મશગુલ બન્યા બાઈ મીરા ઝેરની પરવા નથી શ્રી રામ કેરે કારણે તજી જનેતા માતને ભરત જૈવનમાં વશા જન રાજની પરવા નથી છોડી વૈભવ વિભીક્ષણ શરણે ગયા શ્રી રામના
રાવણ સરીખો રાજીયો જને કાળની પરવા નથી. તુની તેવા નામમાં મસ્ત બની શ્રી રામમાં રામ રસ જને ચાખ્યો એને જગત તણી પરવા નથી. કહાયા જહાજ જોખમ ભર્યું મોહ સમુદ્રની માય અંધા ચલાવે નાવડી પાર તારે કે નાય. દેશી જેકો બજાનો પાંચ તત્વ કી બની તું બડી. ચામ છે ખીલા ખચી તે માર્યા એક તારો અજબ રંગીલો એને પરખી બજાવે કોઈ પ્યારા. ગોઠવ્યા બારા વાસ રોપ્યો વાસના કેરો. ગમ કરી ગોઠવ્યા બારા લગાવી નામ ભજનની 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 લગાવી નામ ભજનની જ્ઞાન ગમા લઈ ડાર્યા એક તારો રંગીલો એને પરખી બજાવે કોઈ પ્યારા સુરત ઘોડી સરતે ઠરાવી બંધ લગાવ્યા બહુ સુરત ઘોડી સર
मारी गिरतारे मथे सकड़ संसारा एक तारो जब रंगीलो रे बरखी बजावे कोई प्यारा गर्जना गहरी गम पड़े नहीं मूड मंजीरा न्यारा हजी गर्जना गहरी गम पड़े नहीं गम पड़े मूड मंजीरा न्यारा न्यारा गुरु मड़े तो गम बतावे बतावे रणकारा एक तारो जजब रंगीलो रे એને પરખી બજાવે કોઈ પ્યારા 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 અનુભવ જેને એક તારાનો અનુભવ જેને એક તારાનો સોઈ બજાવે ન્યારા ન્યારા સોઈ બજાવે ધીરે ધીરે આપો કરે બળદેવ પુરા બજવૈયા વરસાવે અમૃત ધારા ગજબ રંગીલો રે એને પરખી બજાવે કોઈ પ્યારા કાયા નગરી તું કોઈ નિહાળો રોમ રોમ હે રણકારો રોમ રોમ હે રણકારો અધર તખત ધણી આપ બિરાજે બિરાજે અધર તખત ધણી આપ બિરાજે ગઢકાયાનો ગઢનારો ગઢકાયાનો ગઢનારો કાયા નગરી તું કોઈ નિહાળો સોન શિખર સબદ રણ ઘંટડી કરે એમાં ઘનકારો
ગણદેવ કહે જોઈ જોડી
સત્સંગથી ઉમરન વર્ષ હજાર બરસા બરસે ઘડી ગુરુ સજે મળ્યા ઘર આંગણથી માણી વસ્તુ પુરાતની મુજને કોતવા દિયો રાજ પદમણી રૂપા દે સૌ પ્રથમ જયસિંહપુરા ગામના આંગણે પટેલ ઠાકરસિંહભાઈ રાઘવજીભાઈ, ઘનશ્યામભાઈ ઠાકરસિંહભાઈ, નવીનભાઈ ઠાકરસિંહભાઈ, રમીલાબેન ઘનશ્યામભાઈ, જાગૃતિબેન નવીનભાઈ, હિરેનભાઈ ઘનશ્યામભાઈ, ભૂમિનભાઈ નવીનભાઈ, નિયતિબેન હિરેનભાઈ, ગીતાબેન અરવિંદલાલ શિવાભાઈ, કોમલબેન જીગરકુમાર અરવિંદભાઈ, કિશનકુમાર અરવિંદલાલ,
ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ રાઘવજીભાઈ, એમની જે ભાવના હતી તે ગુરુ મહારાજને પધરામણી કરી અને સત્સંગ ભજન હરિહર પ્રસાદનો આવો અવસર એ ભાવના ધજાના ધણી બેલે આવજો અંતર્ગત આજે આપણે માણી રહ્યા છીએ. આવા રોડા પ્રોગ્રામમાં રોડો એટલા માટે ધર્મ પ્રેમી અવશ્ય હરિગુરુ સંતનો મહિમા અરસપરસ દર્શન થાય, વેળા મળી હરિહર પ્રસાદ થાય, પરિચય થાય, એકતા થાય, યાદી બને, જોવા જાણવા મળે અને આપણા સંસ્કાર અને સંસ્કૃતિ મજબૂત થાય એવા હેતુથી આવો અવસર આપણને ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ રાઘવજીભાઈ આપ્યો. હવે આ અવસરે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે આ ગામના સેવક પરિવાર, ભાઈલાલભાઈ, જીવણભાઈ, કિરીટભાઈ, બબ્બાભાઈ, ભરતભાઈ, વેલજીભાઈ, રમેશભાઈ, પ્રભુભાઈ, વિનોદભાઈ, પ્રભુભાઈ, વર્ષોથી સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ જે બી પ્રકારે જરૂરિયાત હોય એ પ્રકારે સેવામાં કાયમી હાજર રહે છે. પછી કડી હોય કે નાંડોલિયા હોય, હરિપુરા હોય કે હમજીપુરા હોય, સચાણા હોય કે સોકલી હોય, સાણંદ હોય કે વિરમગામ હોય, અમદાવાદ હોય કે ધારપીપળા હોય, અન્ય જે ગામથી અહીંયા આપણે જ્યારે મળ્યા છીએ આપણા માટે આવી પ્રકારનું વાતાવરણ કોઈ નવીન નથી. પૂજ્ય સવારામ બાપા, વડદેવદાસ બાપા સરસ મજાનો માર્ગદર્શન, સરસ મજાનો રાહ બતાવી વર્ષોથી આપણે રાહ પર ચાલી રહ્યા છીએ. છતાંય નવીન એટલા માટે છે કે જાગૃત બનવા માટે વારંવાર ધર્મ સંસ્કૃતિનું દર્શન અને મહાપુરુષોના શબ્દનું શ્રવણ ખૂબ જરૂરી છે. એ ન્યાય આળસ કંટાળો લાવ્યા વિના અંદરથી ચિત્તવૃત્તિને વ્યવસ્થિત રીતે
એકાગ્ર ચિત્તથી જ્યારે કંઈ આપણે ગ્રહણ કરીએ છીએ એનો આપણે સંતોષ થાય છે. તો મેળાજી તો આપણા યુગ પુરુષ આદિ આચાર્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જે કોઈ આ ઉપસ્થિત સાધુ સંતો એને વંદન કરી, સાજંદા કલાકારને દિલથી આવકારી. કોઈના ગામનું નામ રહી જાય તો ગણતા નહીં. બહુ દૂર દૂરથી ખૂબ લગનગાળો છે, ઠંડીએ બહુ છે, જેટલાથી અવાણું આપ સૌ બધાય અથવા ઘરે બેઠા બેઠા મોબાઈલમાં જોતા હોય અથવા કાયલ જોવાના હોય, બધાયને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. જીવનને પૂર્વના કોઈ શુભ કર્મના આધારે આ સંસારમાં, સંસાર સાગરમાં મહાજળ ભર્યો એમાં નાવ મળે છે, સારા વિચારો મળે છે, સારી ઉત્કંઠા ભાવના જાગે છે. એ ભાવના આપોઆપ કર્મની અંદર જોઈન્ટ થાય છે. એ પોતાની ગતિ દ્વારા જે ગતિનો જીવાત્મા હોય તે એ દિશામાં અવશ્ય ગતિ કરે છે. મહાન પુરુષોના શરણાગત, સદગુરુના શરણાગત, આપણા ઈષ્ટના શરણાગત જો સમર્પિત ભાવથી હોય તો એ અવશ્ય એમની જે પ્રકારની ઈચ્છા હોય એ પ્રકારે આપણને દોરે છે, આપણું ધ્યાન પણ રાખે છે. આ સૃષ્ટિ પર અસંખ્ય ને અપાર મહાપુરુષો થયા છે. વિશેષ કરી મોટા જો પદ હોય તો બ્રહ્મનિષ્ઠ પદ છે, પારખનિષ્ઠ પદ છે, આત્મદર્શી પદ છે. એ અંતર્ગત જ્ઞાની, ધ્યાની, જોગી, જતી, સિદ્ધ, સાધક, સંન્યાસી, ભગત, ભેદ, પીર, પેગંબર, સુરવીર, દાતાર, જિજ્ઞાસુ, પ્રેમી, વિરહી, રહેવાસી, લક્ષ્યબાદ, નિશાનબાદ, કોઈના વચનમાં હોય, ગુરુમુખી હોય. આ સૃષ્ટિમાં બધાએ આવીને શું કર્યું? ભક્ત પરંપરા જો
સંત પરંપરા જોવો, એ સમયને જોવો, સુખ અને દુઃખની વેલી તો આ સૃષ્ટિ પર ભૂતકાળ પ્રારબ્ધ કર્મના આધારે બધાયની પાસે આજુબાજુમાં બી હતી, આવી પણ છે અને હતી પણ ખરી. છતાં પણ એ દોર અડગ વર્તી ગુરુનું નામ કો, પ્રભુનું ભજન કો, સત ભજન કો, સત્સંગ કો, સેવા ભક્તિ પરમાર્થ પુરુષાર્થ કોઈ પણ સંજોગોમાં સારા દિવસો હોય યા સારા દિવસો ના હોય, સુખ માટે પરમાત્માને કે ગુરુને કોઈ દી કઈ પ્રાર્થના નથી કરી. પોતાના જીવનને ધન્ય માન્યું છે કે ધન ઘડી ધન ભાગ કે આપણને આવા પુરુષ મળ્યા, આટલી શુદ્ધિ મળી, આપણો જન્મારો સુધરી ગયો, આપણો ફેરો સુધરી ગયો, પાવન થઈ ગયા. આ કેવી ભાવના છે! એક ટાઈમ ખાવાનું પણ ઢૂંઢવું હોય તો મુશ્કેલી સમયમાં સતના આધારે નિમાધારી, વચનધારી, સતધારી, વ્રતધારી, પરમાર્થી, પુરુષાર્થી ગમે તે સંજોગોમાં પણ દ્વાર ઉપરથી કોઈને ના નથી પાડી. પોતે એવું વિચાર્યું છે કે આજ મારા ઘરે સમય આવો, હું આ ગ્રસ્તાશ્રમ ધર્મ કેવી રીતે પાડીશ. એના માટે જે કરવું પડ્યું હોય તે, પ્રાણના સાટે કોતોય ભલે, માથાના સાટે કોતોય ભલે, જે કરવું પડે તે, પણ ગ્રસ્તાશ્રમ ધર્મને નિભાવ્યો છે, સત્યને આગળ રાખ્યું છે. સવરામ બાપાએ કીધું, વાતો કરતા વિયા ગયા એની ન મળે નિશાની, હરિગુરુ સંતને સેવ્યા જોઈ લો આજ પ્રગટ છે પ્રમાણી. વિચારવાની જરૂર છે કેવો યુગ છે. શાયદ પૃથ્વી પર આવો યુગ નથી આવ્યો, એવો સુંદર સરસ. जो ने साहिब के दरबार में कमी किसी की नाई, जोई लो पृथ्वी पर बंदा मौज न पावे चुक चाकरी माई, कर्म नो हिसाब. सृष्टि पर कोई कमी नहीं. कमी नहीं तो ठीक से, पण बधी मेहनत पण छोड़ावी दीधी. जे जीवन में गमे એટલા અવતાર લેતો, જે સુખ એને જોવા ન મળે, જે ભોગવવા ન મળે, એ સુખ નાનામાં નાનો રાજા ભોગવતો હતી, નાનામાં નાનો માણસ ભોગવીએ કે આવો યુગ આવ્યો. ઈથીએ વિશેષ છેલ્લા 5 વર્ષમાં ઘરે બેઠા બેઠા ફોન કરો, ખાવાનું દઈ જાય, વસ્તુ દઈ જાય. ગામડામાં બોલો કેવો યુગ આવ્યો. 4 દિવાલ વચ્ચે કઈ નતું, તે દીએ પોતે માનતા હતા ખલકનો બાદશાહ મારી હારે છે, મારા એની મારા પર કૃપા છે. આ શું છે? ધોમ ધોમ સાહેબી આજ શું તૂટો છે? છતાંય આ આપણી વાત નથી, ગુરુમુખીની વાત નથી, ધર્મ પરંપરામાં જે જોડાયેલા છે એની વાત નથી, ધર્માત્માની આ વાત નથી, પરમાર્થી પુરુષાર્થની આ પુરુષોની વાત નથી, ટેકધારી નિમાધારીની વાત નથી. પણ કહેવાનો મતલબ કે ઈ ભીતર કેવો પ્રેમ, કે જે દરજે સપને પણ કોઈ મનુષ્ય ન વિચારી શકે એવા દરજે પુરુષો ગયા છે, પણ છતાંય સતને નથી છોડ્યું. અરે જે થનારી હોય થાય.
આવા વિચારોને, આવા દાખલાઓને ભક્તોના, સંતોના, મેં વિશેષ કરી તો ભક્ત પરંપરા જ મહાન છે. ઇતિહાસના પાને જો અનેક પુરુષો ભક્ત પરંપરામાં જે આ જગતના જીવોને ખૂબ આપી ગયા છે. કોઈ સામાન્ય પરંપરા નથી. હરેક સંપ્રદાય એ પણ ગ્રસ્તાશ્રમમાંથી, પણ છતાંય સમયની બલિયારી છે. સાધુને જમાડવા માટે એન કેન જે ઉપાય કરવા પડ્યા, જીવનની બાજી દાવ પર લગાવવી પડી. એ એમની જે સમજણ, એમના ગુરુની જે કૃપા અથવા ઈષ્ટ ઉપર એમનો જે પ્રેમ ખૂબ બલહારી કહેવાય. આવા પુરુષોની બલિયારી છે. આજના આવા સરસ યુગની અંદર પણ ભક્તોનો કોઈ તૂટો નથી, સંતોનો કોઈ તૂટો નથી, સાધ પુરુષોનો તૂટો નથી. બધું જ છે. કોઈ ખામી ખોટની વાત નથી. પણ એ પુરુષો જે ધર્મ નિભાવવા, ગ્રસ્તાશ્રમ નિભાવવા, કદી જ એને કોઈ પણ પાછી પાની નથી કરી. એ ઇતિહાસમાં જ્યારે જઈએ ત્યારે આપણને એમ થાય કે આવું એમ આ આધાર શું હોય છે? બહાર તો કોઈ આધાર નથી. કારણ કે માનવ અજ્ઞાનમાં તો એવી એક માન્યતા છે, ભગવાનને ભજો, ગુરુને કંઠી બાંધો એટલે સુખી થઈ જાવ હોય, કોઈ દી અગવડ ના પડે. અને એ વિચારને કરો. એ વિચાર કેવો હોય છે? દુઃખ માટે સુખની પ્રાર્થના નહીં. ભૂતકાળ પ્રારબ્ધ કર્મના આધારે જે આવે ને પ્રેમથી સ્વીકારી લેવું, ભોગવી લેવું, એ આપણું કર્મ જ હોય. એમાં કોઈ સંતને, કોઈ ભક્તિને, કોઈ ગુરુને દોષ ના દેવાય. આવી જ એમની ભાવના હતી. આવા પુરુષો આ સૃષ્ટિ પર આવા કાર્યો કરી અવિચળ અને અમર ઇતિહાસની રચના કરી જાય. એ ઇતિહાસની છત્ર છાયામાં આપણે આનંદ કરીએ છીએ. એવા મહાન પુરુષો સમયે કોઈ પડે પાકે છે. એમાં ઇથે વિશેષ કરી એકે હજારા લાખે વિચારા એવા પણ પુરુષો છે. ભગવાનના ભરોસે રહેનારા પણ છે. પૂર્વ જન્મની કરણી કંઈક ચૂક પડી જઈને આવ્યા શુદ્ધિમાન એવા પણ છે. કાગળ લખતા હોય, પોણા ભાગનો લખ્યો હોય ને ઊંઘ આવી જાય, પછી જયારે જાગે ત્યારે 2-3 લીટી જ લખવાની રહે ને, લખેલું ભૂવાતું નથી. એવી રીતે એમાંય જે કઈ એમનું વચન અને કાર્યકારણને ધ્યાનમાં રાખી આવનારા પુરુષો અને સ્વયં શુદ્ધિમાન યુગોથી આદિ અનાદિથી જે કઈ જિજ્ઞાસુ પ્રેમી જે ગુરુની આરત કરી રહ્યા છે, પ્યાસી છે, એની પાછળ અનાદિકાળથી સદગુરુ અનેક રૂપે આ સૃષ્ટિ પર આવ્યા છે. સમર્થ સત્તાધીશ પુરુષો પણ આવ્યા છે. આપણા ઘરના કોઈ વખાણ કરે કેવું સારું લાગે. એમાંય ઘરમાં કોઈ વડીલના વખાણ કરે, એમાંય કોઈ આપણા વખાણ કરે. ખબર નહીં, આપણું હોય તો કોઈ તકલીફ નહીં, રોડ ખરાબ હોય તો હાલે, આપણા ભાઈએ બનાવ્યો છે. શેરીમાં કોઈ દેકારો કરતા હોય, બારીએથી જોઈ કે આ તો આપણા છોકરા છે, તો ખીદ નહીં ચડે. ખબર નહીં આપણામાં શું છે. અને મહાપુરુષોએ એ બતાવ્યું કે આ બધું જ છે, એ આપણું જ છે.
વ્યવહાર ભલે ના કરી શકો પણ માની તો શકો ને કે આપણા છે. અરે એમ ના માનો તો ભક્તો એ માન્યા કે બધું રૂપ રામ રૂપ છે, પરમાત્મા રૂપ છે. પહોંચી ના હોય તો કઈ નહીં, પણ કોઈનું અહિત તો વિચારી ના આપીએ. આ બહુ મોટી વાત છે, નાની વાત નથી. મારું વાત થાય તો તમે તમે જો ગમે દિશામાં જાઓ, વ્યવહારિક, સામાજિક, રાજકીય, ધાર્મિક, આપણી વાત આવે બધું બરાબર જ હોય. કોકે કર્યું હોય તો એમાં કઈ ઠેકાણું ખબર નહીં શું છે. હા, આપણા ઘરે લગ્ન હોય, ડીજે ધબધબાટી મારે તોય મજા આવે. પાડોશીમાં જો મેર નો એને વાગે તો એ મગજ ઠેકાણે ન રહે અને ગમે નહીં, ખબર નહીં. આવા ભક્તો સંતોએ મહાપુરુષોએ જો પરમાત્માને ગુરુને એના ખ્યાલ બાર કઈ નથી, એની સૃષ્ટિમાં આપણે આય છીએ, એના નજરમાં છીએ. આવો અવસર ફરીથી નથી આવવાનો. જેને જે કરવું હોય કરે, પણ આપણે જે કંઈ કરવા માટે આવ્યા છીએ કે છેલ્લો જન્મ છે એ સુધરી જવો જોઈએ. આવી જે ધારણા, આ ધારણાને કોટી વંદન છે. વાત જેટલી કરી એટલી ઓછી છે, પણ જ્ઞાન કે ધ્યાન પીછાણ નહીં, જहाँ મૂંઢ મતી તहाँ મત બોલો. પણ આ તો બધા જાણકારી વાળા છે. છતાંય જગતમાં ગમે તે અવસ્થામાં હારાની અંદર મહાપુરુષે પગ નથી ભર્યો. જ્યાં નકરું અંધારું છે અહીંયા દીપ પ્રગટાવ્યા છે. જ્યાં નકરું અજ્ઞાન છે ત્યાં જ્ઞાન દીપક પ્રગટાવ્યા છે. એક મહાત્મા એક ગામમાં એક ગ્રસ્તીના ઘરે ગયા. માજીએ ખૂબ સ્વાગત સન્માન કર્યું. સાંજે જમાડ્યા, રાત રોકાણ. સાધુનો સ્વભાવ છે ને કે આપણે જેના ઘરનું ખાધું હોય અને જો બે ઘડી થોડું કઈ જ્ઞાને આપણે ન પીરસી શકીએ, જીવનો ઉદ્ધાર થયો, તો પછી આ ઋણ આપણે ઉતારશું કેવી રીતે? 10-11 વાગ્યા માજીને બોલાય, માજી અમે તમારા ઘરનું અંજળ લીધું છે, થોડી વાર બેસો ને. બે ઘડી મહાપુરુષના ઘરની જે વાતો છે, વેદ પુરાણ શાસ્ત્ર કહી ગયા છે કે આ જીવનમાં જે જે સારા કર્મો કરે છે એને સ્વર્ગ મળે છે, અને વેદ વિહિત કર્મથી વિરોધ જે હાલે છે એને નરક મળે છે. માજી કે બેટા, નરક તો તમારા જેવા સાધુ માટે, અમારા તો શું એવા ભાગ કે અમને નરક પ્રાપ્ત થાય. એમ શબ્દની મજા છે. જ્યાં ગમ નથી ત્યાં તમે શું કરો? છતાંય મહાપુરુષે પગ ભર્યા છે. જે સાંભળવાનું એ સાંભળ્યું પણ છે. ઘણી જગ્યાએ ભક્તોને અપમાન પણ થયા છે. બધું જ થયું છે, પણ છતાંય કાયમી એક જ વસ્તુ એમને કદી પરમાર્થી છે, પરોપકારી છે. બે પ્રકારે આ સૃષ્ટિમાં જીવને પણ કોઈ પરમાર્થ પરોપકાર કરી ભાવે કે ભાવે એમની જે અમર વેલી છે એક પરબ બાંધી દે, એ પરબ કાયમી ચાલે છે. એવી જે જે કઈ આ જગતમાં જે સમયે જે જરૂર દેખાડી મહાપુરુષોએ ખૂબ પરમાર્થ કરી. જીવને ભાવ હોય કે ના ભાવ હોય, પણ એને ખૂબ મદદરૂપ થયા છે. અને અમારા મહાપુરુષોના ઘરમાં વાત આખી જુદી છે. સંત કોના છે? સંત કોઈ જ્ઞાતિના નથી, તો સંત કોના છે? બધી જ્ઞાતિના છે ના. શરણાગત વત્સલ છે. જયના શરણે જ્યાં એના સંત છે. સમજવું બહુ દુર્લભ છે. બાકી રહી વાત સંત બધાયના છે, એ તો શેના માટે કહેવાય છે કે એમના જે કર્તવ્ય જેવા મહાન હોય છે કે એ પરમાર્થથી
દરેક લોકોને આનો ફાયદો થાય છે. પણ છતાં એક વસ્તુ યાદ રાખજો, સંતને કોઈ સમાજ સાથે લેવા દેવા નથી, પણ ભાગ્યશાળી ઈ સમાજ છે કે સંત પણ કોઈ સમાજમાંથી આવે છે. ગૌરવ લઈ શકીએ. પટેલ સમાજ હોય તો ભલે, અમે પ્રજાપતિ સમાજ હોય તો, મેં હમણાં કીધું ને, મારું હોય અને જો આપણે મેર હોય તો એની વાત આપણને બહુ ગમે. આપણા સમાજની આપણને બહુ ગમે. તમારા સમાજની તમને ગમે, અમારા સમાજની અમને ગમે. પણ મેર હોય તો, પાછો કમીર હોય તો ન ગમે. આવું આ તત્વ એવું છે કે મનુષ્યને ભાવે કભાવે પણ ફાયદો કરી દે. કારણ કે ગૌરવ લઈ શકે, ગર્વ પણ કરી શકે કે અમારા સમાજમાંથી. હમણાં મેં કીધું ને, ધોળામાં ધના ભગત ને મળ્યા, પટેલ હતા, ઘઉં વાવા જતા હતા, ફાંટ વારેલી. 1-8 किलोमीटर सेटे ज्ञान साधु ની जमात आ गई, हमको हरियर करना है, काचा सीधा दे दो, हम हाथ से बनाते हैं. ધના ભગત આપી દીધું, બધા ઘઉં આપી દીધા. હવે ઘરે જ આવી તો કેવું શું, એટલે વાવવું તો પડશે. એટલે ઓકરામાંથી વેડું ભરી આખો દી વાવી. એટલે વાત તો પછી બંધ મુઠીએ રહી જાય ને. સમય ગયો, આખા ખેતરમાં વેલા થયા, વેલામાં તુંબડા થયા, અને તુંબડા તોડ્યા તો એમને એકદમ રેડી ઘઉં થયા. બોલો, અત્યારે એ જગ્યા છે, તમે જોયા હોય ઇતિહાસ. આ કેવો ભાવ હોય છે. હદ કઈક વટાવી જતા હશે, કારણ કે હદની અંદર તો આપણે બધા છીએ જ, બધું કરી જ છીએ, વ્યવહાર વટમાય કરી જ છીએ ને, સંસારમાં કરી છીએ, નાતો અહીંયા કરી છીએ. પણ હદ વટાવી જતા છે. ઘરે કઈ નતું, બીજા ઘઉં નહોતા, છતાંય તમે જો સાધુનું વચન તરત આપી દીધું. અને ગુરુની કૃપા હશે અને પરમાત્મા નાતો હશે તો આવ્યા હશે. પણ હજી કોઈ આ વિજ્ઞાન યુગમાં ઘેડ ન પડે, તુંબડામાં સીધા તૈયાર ઘઉં થાય પડે. એ આપણે માની છીએ. જગત માનવું હોય તો માને, નામ કઈ ને કઈ. જેની પાસે જે દ્રષ્ટિ જ નથી એને તમે શું કરો? જેની પાસે જે દ્રષ્ટિ છે એટલું જ જોઈ શકે. એસી વિશેષ આંખું ઉગાડી હોય તો નથી દેખાતું. જેને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જ્ઞાનીને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, ધ્યાનીને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, યોગીને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, આત્મદર્શીને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, નરસિંહ મહેતાને જે દ્રષ્ટિ, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. દેખાણું હશે તો કીધું હશે. સવારામ બાપાએ કીધું, બળદેવદાસ બાપાએ કીધું, વ્યવહાર પણ કરી ગયા. બોલો ને કે વ્યવહાર કઠિન છે. માનવું વસ્તુ જુદી છે, દેખાવું વ્યવહાર કરવો વસ્તુ જુદી છે. આત્માનું જ્ઞાન કરવું બહુ સહેલું છે, પણ આત્માની ઓળખાણ થવી બહુ અઘરી છે. ગુરુ કૃપા સિવાય શક્ય નથી. ખબર નહીં, એ આગળના સમયનો એક ગુણ તો છે, દેખાય છે ઇતિહાસમાં, કે ભોળ પણ બહુ હતું. કારણ કે બીજું કોઈ જ્ઞાન વિક્ષેપ થાય એવું જ હતું જ નહીં. કોઈ કોની મસ્તીમાં કોઈ વચ્ચે કોઈ ઘા મારતા જ નહીં. હોની મસ્તીમાં જીને જે ઈષ્ટ ભાવે, જે ગુરુ ભાવે એ આનંદ કરે, વાતું કરે, રાજી થઈ જતા. એક ખાલી ગુરુ મંત્ર આપે તો રાજી થઈ જતા. હારી બે વાત કરે તોય રાજી થઈ જતા. કારણ કે જ્ઞાનનો અભાવ હતો સૃષ્ટિ પર, અને નકરું બોળ પણ હતું. નિમાય પૂર્વના કોઈ શુભ સંચિત કર્મે લઈ અને જયારે કોઈ આવે છે ત્યારે આવા દાખલા બનાવી જાય છે. પોતાનું હોય તો એનું એક આપણને ગર્વ અને ગૌરવ પણ થાય. એનો આપણને ફાયદો થાય કે આપણા પરંપરામાં, આપણા વંશમાં, આપણા કુળમાં, આપણા સમાજમાં આવા પુરુષો થયા છે. મન જલ્દી સ્વીકારે. એના આદર્શમાં જે કઈ રામચંદ્રજી પરમાત્માએ જે આદર્શ આપ્યો હોય તે આદર્શ આપણે આજે સ્વીકારી શકીએ.
જેટલું આપણાથી બને એટલું, બીજું તો બને નહીં. કારણ કે એવા સંજોગ એ આ પૃથ્વી પર આવ્યા, એવા ભાઈઓ, એ પ્રમાણે માતા સીતાજી, એ પ્રમાણે આજુબાજુનું વાતાવરણ, એ પોતાનો પ્રભાવ. હવે ઘરમાં એનો મેર તો ચા કરવો, પણ છતાંય ઇન્દ્રને ઈર્ષા થાય એવું રાજ હતું, છતાં ચારે ભયમાં કોઈ ગાદી લેવા તૈયાર નહીં. આ શું શીખવે છે? મારું મારું નહીં કરો, તારે જોઈ બધું તારું. રામાયણ શીખવે છે. બાકી તો બીજો આદર્શ તો કઈ થઈ શકે એવો નથી. કારણ કે એ તો પોતે સ્વયં ઈચ્છાથી જે કઈ ભક્તોના, જે ઋષિઓનો આરાધ હતો, એમને દર્શન દેવા, એમને જે કામ કરવું હતું એ કામ માટે આવ્યા હતા. પણ કઈ પણ આદર્શ લઈએ અને ના લઈએ તો એટલું તો પાક્કું છે કે આપણા ઈષ્ટ હોય, ઉઠી અને જયારે સામે ફોટો જોઈ કે મૂર્તિ જોઈ તો એ આપણે બધા બેલેન્સમાં આવી જાય. બેલેન્સ બાર કોઈ જઈ ન એને કાયમ યાદી બની રહે કે આપણા ઈષ્ટ છે. એથી કદાચ નવરો હોય તો એનો આદર્શ પણ યાદ આવે, ક્યાં થઈ ગયા, એમના જીવનમાં શું કરી ગયા છે એની યાદી બનાવીએ. એટલે માણસનું જે કઈ રસ્તો છે, ચાલ છે, એક તરખી જળવી રહે. નહીતર મહાપુરુષો કે ઉજળ જંગલમાં કોઈ રસ્તો નથી હોતો તો જીવ ક્યાં જાય? કોઈ રસ્તો હોય તો જાય, જીવ ઉજળ જંગલમાં ક્યાં જાય? ન ભણેલા હોય, ન જ્ઞાન હોય, ન સમજણ હોય, વેદ પુરાણ શાસ્ત્રોની સમજણ ન હોય, મહાપુરુષના શબ્દોની સમજણ ન હોય, એમની મર્યાદાની સમજણ ન હોય, કહેતા હોય કઈ હોય કઈ ને, આ કેવી રીતે ખબર પડે? પણ પ્રથમ પગથિયું જીવનમાં આ સૃષ્ટિ પર જે જે પરમાર્થી પુરુષો આવ્યા, એને જે જે સમયે જ્યારે જરૂર લાગી, જીવના સુખ માટે, શાંતિ માટે, આનંદ માટે, મુક્તિ માટે, મોક્ષ માટે, જે સમયે જે યોગ્ય લાગ્યું એવા રસ્તા ચીંધીને જતા રહ્યા છે. આપણા મહાપુરુષો સવારામ બાપા હોય કે બળદેવદાસ બાપા હોય કે આપણે હોય, નિર્ગુણ ધારા હોય તો ભલે, શિરગુણ હોય તો ભલે, દરેક ધારાને આપણે સ્વીકારી છે. કોઈની ધારાને આજ સુધી તોડી નથી. પહેલા કરે દાન અને પછી કરે ઓરતો, મોર જાય વાવતો ને વાય જાય ટોરતો. એનો મતલબ શું? એનો કઈ મતલબ નહીં. આગળ કોઈ મહાપુરુષને જરૂર પડી તો કોઈને કીધું બેટા કીડિયારું પૂરજે. એમની કોઈ દ્રષ્ટિમાં હશે કીડિયારું પૂરવાથી જીવનું કઈ ભલું થતું હશે. અને બ્રહ્મ જ્ઞાન જયારે આવી જાય પછી બધું છૂટી જાય. મૂર્તિમાં શું છે? કીડિયારમ શું છે? કૂતરાનો રોટલો રાખવો શું થાય? ગાયને ઘાસ નાખવા શું થાય? આમ કરતા કરતા પછી બધું શું થાય? કઈ થાય નહીં. મહાપુરુષોએ જે જે આ સૃષ્ટિ પર જે જે લીટા તળી જાય, એ સમયે કોઈ ના કોઈ જીવને સુખ શાંતિ આનંદ કે મદદ કરવા માટે જ એમને લીટા તાણ્યા હોય. મારી પાસે કોઈ આવે, બાપુ કંઠી બાંધવી છે, બાંધી દે. હવે આપણે ગુરુ મંત્ર લખી કે બાપુ હું ભણેલો નથી, શું કરું? તમે બતાવલો. માળ જ દેવી પડે, બીજું શું કરવું પડે? અને 2 અક્ષરનો મંત્ર દેવો, રામ રામ કહી. વાલીઓ લૂંટાણો. શાસ્ત્ર એમ કે છે કે મરા મરા કરતા બ્રહ્મ જ્ઞાની બની જો. ઉલટ નામ જપત જગ જાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના. બ્રહ્મ સમાન બની છે. બોલો, આ મહાપુરુષોની મજા છે. ભાઈ ઊંધું જેવી તે છે ને હવરું જેવું છે, મને જ નથી ખ્યાલ પડતી. કારણ કે ઊંધું લેવાથી તો થાય નહીં, પણ ઊંધામાં હવરું હોય છે, હવરામાં ઊંધું હોય છે. અટપટી બાજી છે. બધા માનતા જ્ઞાન જ્ઞાન સહેલું છે, સહેલું જ્ઞાન નથી. અને જો સહેલું હોય તો ગુરુ શું કામ કરવા પડે? વેદ પુરાણ શાસ્ત્રો આજની તારીખે તમને ભાષા ના આવડતી તો મોબાઈલમાં ગમે ભાષા કરી નાખો, વાંચી લો. ગુરુ શું જરૂર? કારણ કે એ મહાપુરુષોની દેવલિપિ, સતલોકની ભાષા, મર્યાદા વાળી ભાષા. આજથી 100 વર્ષ પહેલા ગઈઢાની વાતો જો,
તાકાત નથી કે કોઈ 20 વર્ષના છોકરાને સાંભળવા મળે, એ આશા નહીં રાખવાની. જેની જેટલી ઉંમર એટલી જ વાત એને સાંભળવા મળે, બીજી સાંભળવા ના મળે. કોઈ આવે તો એ બંધ થઈ જતા. આટલી મર્યાદા હતી. એ મર્યાદા વાળા પુરુષોએ જે લિપિ વાપરી છે એની જો ખબર પડી જાય તો આ દુનિયામાં ઘણી બધો ભ્રમ, ભ્રાંતિ, સંશય એક સેકન્ડમાં ઉડી જાય. કે શબ્દ છે ને, શબ્દની તાકાત એવી છે. પછીના છાવરનાર માણસ ઉપર આધાર છે. જ્ઞાનીનો ગમો જીમ મળે હમવા, પેલા રામસાગરમાં ભજન ગાતા જ ને, તો ચા આધાર હાર્મોનિયમ નો હતો જ ને. આમ કઈ નામ મળે એટલે ત્રીજી કાઢી, આમ કરે બીજી કાઢી. એમ જ્ઞાનીમાં આવું છે. એક જ શ્લોક હોય, એક સાખી હોય, 25 સંત ને કહો એટલે 25 સંતો એના અર્થ મોજ પડે એવો કરે. પણ એટલું ખરું કે કરે જીવને ભલું થાય એવા, ઊંધો અર્થ ન કરે. પણ જેમ સેમ અર્થ થવાની શક્યતા નથી. શું કામ? કે ઈ અનુભવ ગુરુ ઘરમાં જ પડ્યો છે. યુગોથી એ મર્યાદા દટાયેલી છે. હજી પૃથ્વી રહે ત્યાં સુધી ગમે તેવો બુદ્ધિશાળી હશે તો એને ગુરુ ચરણે જવું પડશે, જવું પડશે. બસ આ જે મર્યાદા છે, આ ભેદ છે, એ કોઈને જડે નહીં. કદાચ મનથી કોઈ માન લેવું, સમજી જાય, એ વાત જુદી છે. પણ જે શબ્દ છે એ અનુભવ લઈને ઉઠો છે ને એ જ શબ્દ તમને સમજાય તો એ સરનામે તમે પહોંચી જ જાઓ, પહોંચી જ જાઓ, પહોંચી જ જાઓ. તો અસંતોષી નો રહે. જિંદગી ભર ભક્તિ કરી, ભજન કરી, પરમાર્થ કરી, શાનો અસંતોષ? આપણી વાત નથી હો. ગુરુમુખી સૃષ્ટિ પર જે હોય એની આ વાત નથી. પણ એમ કે જે કઈ આ અસંતોષ શેનો રે? જો જાણી છી, સમજી છી, આપણે અર્થ કરી છી, સાખ્યુના ભજનના, વસ્તુ ક્યાં? ગુરુ ઈ છે. આ તો બધા સરનામા છે. શ્રીલંકામાં જાઓ, દુબઈ જાઓ, સોનું સસ્તું છે. જો જાઓ, લો જાવું કેવી રીતે, લાવવું કેવી રીતે. ઈ સસ્તું છે ને 3 ગણું મોંઘું પડે. અને એમાં જઈ તો એકલો જ નહીં. કારણ કે પેલા આ લોકમાં આ જ મોટી મુસીબત છે. તમે વિચાર કરો. અને આ જે સાધુ સંતો, મહાપુરુષો, કથાકારો કહે છે કે હરખા કર્મ કરો ને કે જમપુરીમાં જાશો તો ત્યાં નહીં સહન કરી શકો. તો માણસને એમ થાય કે ભાઈ જમપુરી થોડી હોય. પણ આ લોકને જોઈ લો એટલે ખબર પડે. તમારી પાસે પૈસા હોય, કાલ જાવ લો અમેરિકા, અરે બંગાળ જાવ તો ભાષાની માથાકૂટ થવાની. તામિલનાડુ જાઓ, કન્નડ જાઓ, જેટલી માથાકૂટ છે. પેલા નાગરિકતાની, પછી વિઝાની, પછી ભાષા વાળો હારે લેવો, બસમાં જવું, ચાંથી જવું, શું ખાવું, બોલો. આ લોકમાં જોઈ લો તો બધી જ ખબર પડી જાય. નરક છે, સ્વર્ગ છે, વૈકુંઠ છે, સતલોક છે, બધું જ છે. અનંત બ્રહ્માંડના નાથે આ જગત બનાવ્યું છે ને એકવાર જોઈ લે એટલે એને કોઈ જ્ઞાન દેવાની જરૂર નહીં. કોઈ આયે કોઈ જાયે ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. મહાપુરુષો એ શબ્દો લખ્યા છે, ગજબ લખ્યા છે. અને એ જ શબ્દ જે અનુભવથી ઉઠ્યો છે, તમે ખાલી એમ કહો ભાઈ હું બહાર ગયો તો એ ખબર પડી જાય ને તમને. શબ્દ તમે સમજી જાય બહાર ગયો એટલે કોઈ ભાઈ મોર બહાર ગયો છે. બસ શબ્દ સમજાય તો જ ઘર જડે. અને એ ગુરુ વિના કોઈને જો શબ્દ સમજાતો હોય તો આટલું બધું યુગોથી જે મથામણ ચાલે છે એ કોણ કરે? જે માલમી, જે ઘરના માલમી, જે વિષયના માલમી, એની પાસે બધાને જવું જ પડે છે. આ સૃષ્ટિ હોય તો વ્યવહારિક હોય તો બોલે, સામાજિક હોય તો બોલે, આર્થિક હોય તો બોલે, રાજકીય હોય તો બોલે, ધાર્મિક હોય તો બોલે, આધ્યાત્મિક હોય તો કરે. જેના જે માલમી છે ત્યાં જવું પડે છે. વર્ષોથી આપણે જ્ઞાન કથીએ છીએ, જ્ઞાનનો કોઈ માપ જ નથી. પણ મહાપુરુષોની જયારે વાતો સાંભળી તો આપણું મગજ કામ ન કરે કે આ પુરુષો બોલે પૂર્વની કમાણી કરીને આવ્યા છે, પણ જતા હતા તો આ જગતમાં ને. તો એમ માનીએ ચલો બહારનું ભૂલી જાય તો અંદર કઈ એવી શક્તિએ તાકાત આપી છે કે જે કોઈ ન કરી શકે એવા કામ કરી. જે દિવસે સૃષ્ટિ પર હરણાકશનું દુવાય ફરતી હતી ઈ ટાઈમે શ્રીબાઈએ રામ નામ માટે ભોંયરા ગડાવ્યા. તો બોલો
ખાલી એટલું જ વિચારો, આટલી ધાક ધમકી હોય, કોઈ ભોંયરું ગળાઈને ભજન કરીએ કે તમને એવું લાગે છે? તો આ અંદર કઈ એવી શક્તિ છે કે આવી જે તાકાત આપે છે? પોતાની કરણી, પોતાનો ભાવ એ જ ભક્તિ છે. પછી તો ધીરે ધીરે તમે એની અંદર રાહે ચડો, પછી તો જે કઈ સ્ટેશન આવતા હોય, જે કઈ બધું જ ખબર પડે. 21 વર્ષની ઉંમરે ખુદ પ્રહલાદ રાજા ખુદ બોલો, હિંમત તો જો એમની, ખુદ હરણાકશની દુઆઈ ફેરવતા હતા અને શ્રીબાઈ નો શબ્દ સાંભળી ગયા, મિલાડીને કહેતા હતા તું શાંતિથી બેસ, તારા બચ્ચાને મારો રામ બચાવશે. ઈ સાંભળી ગયા ને કીધું હું હવારે આવીશ, ત્યાં સુધી આ લીંબાડો ખોલતા નહીં. આ રામ કોણ છે? મારા પિતા સિવાય. બોલો, હવે એ વિશ્વાસ કેવો, એ નિશ્ચયપણું કેવું કહી દીધું. અને હવારે જોયો, આખો નિંબાડો ખોલ્યો, 4 માટલા કાચા નીકળ્યા, એની અંદરથી હસતા ખેલતા બિલાડીને બચ્ચા બહાર આવ્યા. ભક્તિ તો કરતા હોય પણ કહી ગયો વેલો નિશ્ચયથી. કઠું છે. પૂરો ભરોસો હોય ધણી ઉપર, પરમાત્માના ખ્યાલ બહાર આ સૃષ્ટિ પર કઈ જ નથી થઈ રહ્યું એવું પાકું જેથી નક્કી થાય ત્યારે આ વસ્તુ થાય. ત્યારે છાતી ઠોકીને કહીએ કે જા મોજથી તું ભજન કર, જ્યાં વરસાદ નહીં આવે. એમને ના થાય. નિશ્ચયપણું કઠિન છે. વાતું બધી જુદી છે અને સંબંધ જુદો છે. તમારે કલેક્ટર સંબંધ તો તરત ના કહી દો, જ્યાં હું ફોન કરી દઉં છું, તરત જ કહી દો ને. એ આ બધા ભક્તો ને એવા નાતા હતા, તરત કહી દીધું તારા બચલાને મારો રામ બચાવજો. વિઠ્ઠલ 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 કરતા તમે વિચાર તો કરો, ધ્યાન ની અંદર છોકરું રમતું રમતું વસરીમાંથી ગારામાં આવ્યું, પગ નીચે ખચડી ગયો તો ગોરા કુંભારને ખબર નથી. બોલો, તમે વિચાર કરો આ મસ્તી કેવી. હવે તો એ સમયે તો શું, આ બધા માટીને બધા જે કઈ મૂર્તિ પૂજા માટીની હતી, બીજું કઈ હતું નહીં. ઘરમાં હતી મૂર્તિ અને એમના ઘરના નામ ગંગા હતું. એવી ખીચડી દોડીને મૂર્તિને ઘા કરવા જાય ને ત્યાં વાયા ગોરા કુંભાર દોડ્યા. ગોરા કુંભાર હાથમાં લઈ લીધી, પાછી ગંગાએ ઝૂંટવીને કર્યો ફરિયામાં ઘા, તોડ નાખી મૂર્તિ. એ ઝૂંટવી ન હોય કે ગોરો કુંભાર, શું કામ કે ગંગાએ કીધું કે જો ભગત તમે મને અડો તો તમને વિઠ્ઠલના સોગંદ છે. વિઠ્ઠલના સોગંદ દઈને મૂર્તિ તોડ નાખી. બોલો, પછી તો ગંગાને ખબર ન રહી કે આ શું આનું પરિણામ આવશે. સમય ગયો, માટી ખાઈને માટી લેવા ગયા, ગધાડા ઉપર સાલકું નાખીને માટી ખોદતા હતા ને ભેખડ પડી. ગોરા કુંભાર ડટાણા. ગંગા દોડીને હાથ પકડ્યા, ના પડી તો પરાણે હાથ પકડીને ભગત ને બહાર કાઢ્યા, એટલે પાવડો લઈને 2 હાથ કાપી નાખ્યા. વિઠ્ઠલ ઉપર કેટલો પ્રેમ બતાવો. તમે જો મને અડો તો તમારા વિઠ્ઠલના સોગંદ છે, અડ્યા ને તો પાવડાથી 2 હાથ કાપી નાખ્યા. અને ઈ સમયે કેવો દુષ્કાળ. ઈ સમયે પરમાત્મા લક્ષ્મીજીએ જો કુંભારનું રૂપ લીધું. કુંભારને અહીંયા જ આવ્યા, પસંદ કુંભારનું રૂપ લીધું અને કીધું ભગત અમે કમાવા માટે આવ્યા છીએ, અમારી જરૂર છે તમારે. તો ગોરા કુંભારને જરૂર જ હતી. લાગી જો કામે, લક્ષ્મીજી ચૂલો ફૂંકવા માંડ્યા, રોટલા કરવા માંડ્યા ને ભગવાન છે ને માટી કાઢી માટી લાવતા. આમ નામ ચાલ્યું. નામદેવ ભગત મહારાષ્ટ્રમાંથી આવે, વર્ષે એકવાર દ્વારકાધીશના દર્શે 11ના દિવસે આવે અને એક પોતાના જાતે હાથથી દ્વારકાધીશને થાળ ધરાવતા. એમને ભગવાન મળ્યા હતા, એમનો અટૂટ વિશ્વાસ હતો. જ્યાં થાળ ધરાયો, ભગવાને ખાધો ને એટલે પૂછ્યું પ્રભુ આપ ક્યાં છો? કે હું તો પંઢરપુરમાં ગોરો કુંભાર ને 6 મહિનાથી. તો
પછી નીકળ્યા પંઢરપુર જવા, એટલે ત્યાં લક્ષ્મીજી ભગવાનને ખબર પડી જાય કે હવે મર્યાદા તૂટી જશે, ખબર પડી જશે. એટલે એ પેલા આપણે જતા રહ્યા. માટી ખાણે પોરું માટીનું લગડું ભરી ઉપર ચાંખડીયું મૂકી ગધાડાને ઘરે મોકલી દીધું. ભગવાનને લક્ષ્મીજી જતા રહ્યા. ઘરે જ્યાં આવ્યું ગધાડું ત્યારે શુદ્ધિ આવી ગોરા કોપરને કે પ્રભુ હું તમને ઓળખી ના એક 6 મહિના મેં તમને મહેનત કરાવી, મજૂરી કરાવી, બહુ અફસોસ થયો. આવું નિરાધાર જીવન હતું. ગંગાએ કીધું કે હવે એક મારું કામ કરો કે બોલો, મારી બેન જમના છે એના હારે લગ્ન કરી લો. તમે સોગન ખાધા છે એટલે આપણા બેનો વ્યવહાર તો નહીં રહે. ખૂબ ના પાડી તો બીજાએ ભેરા થઈને નક્કી કરીને જમના હારે લગ્નનું નક્કી કર્યું. ગોરા કુંભાર જીયા, ગંગાની જ બેન હતી. બોલો તો છેલ્લે હાઉએ એમ કીધું કે મારી મોટી દીકરીને ભગત તમે રાખો છો, એવી તો જો ન રાખો તો તમને વિઠ્ઠલના સોગંદ. આખી જિંદગી 2 પત્ની હોવા છતાં એમને એમ રહ્યા. સતનો આધાર, સતના આધાર જે થનારી હોય થાય, પણ વચન નીકળી ગયું તો કરવું શું? આ એમની વાત નથી. યુગમાં આ પરિભાવ હતો જ. 100 વર્ષ પહેલા ગઈઢા હોય એને પૂછી જુઓ, એમના કરેલું કામ ફરે બરે નહીં, માથું પડી જાય પણ એ વાત ફરે નહીં. તમારે જે ફરવું એ ફરો. આવું અડગ હતું કે બોયલું ફરે તો એને માણસ કહેવાય. એમ 84 માં જવું પડે. હજી 100 વર્ષ પહેલા આવી માન્યતા હતી. તો આ તો કેટલા યુગ જતા રહ્યા. 5000 વર્ષ પહેલા આજે કળિયુગ દેખાય છે આપણને. 5000 વર્ષ પહેલા સહદેવ પાંડવોને કહે છે કે આવી જૂઠી દુનિયામાં કળિયુગ આવી ગયો, આપણે રહીને શું કરશું? ત્યારે અનસમા પ્રાણ નહોતા, હાડ સમા પ્રાણ હતા. જીવને કાઢવો કેવી રીતે? આ બધું નતું જોઈએ કે બોલો એ હૃદય કહેવાય છે. માટે દ્વારકાધીશ ને છેલ્લે મળી અને પછી હિમાડે જાય છે. દ્વારકાધીશ પણ સ્વધામ જાય છે. બાલકા તીર્થમાં હિમાલય જાય છે. એક જેમ હાડ ઓગળતા ઓગળતા કે હાડમાન પ્રાણ હતા. હાડ હોય ને 2 આંખો હોય ત્યાં સુધી પ્રાણ જતા નહીં. અત્યારે અનસમાન પ્રાણ છે. 2-4 મહિના બહુ થઈ ગયું, મૂકી દે. એટલે આ જગતનું જૂઠું વાતાવરણ જોઈને થાકી ગયા હતા, કપટ જોઈને થાકી ગયા હતા. ક્યારે 5000 વર્ષ પહેલા જયારે બળી રાજાનો સમય હતો ત્યારની વાત કરી છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. કળિયુગ ને આજ 5200 વર્ષ થવા આવ્યા છે. કહેવાનો ઉદ્દેશ એક ધારા ઉપર, મહાપુરુષના વચન ઉપર, કોઈ એક શબ્દ ઉપર કાયમી જિંદગી જે મૂકી દે છે એની પ્રકૃતિ એટલી બધી હાર્ડ થઈ જાય છે, પછી એને કોઈ છોડાવવા માંગે એ આશા નહીં રાખવાની. આ એમાંથી પરિણામ ઉપજ્યા છે. પેલા મેં એમ કીધું 100 વર્ષ પહેલા કોઈની વાતમાં કોઈ માથું જ ન મારતા. અત્યારે તો આપણે હાંજ પડે 400 માણા પેલા થાય, આ કરો એટલે હાલ ને ઈ કરી 10 મિનિટ પછી બીજો ઈ ન કરે, આ કરો ને. ભીખુદાન ભાઈ કે ને ગોળે આંજણી થઈ હતી તો એક જગ્યાએ બતાવેલું કે ભાઈ જાંબુડાના પાન લગાડો. જાંબુડાના પાન લગાડ્યા તો બીજેથી બીજો આ શું લીલું લીલું લગાડ્યું છે કે આંખ્યા શું આ ટેરવા જેવું થયું છે? તો કે આંજણી થઈ. કે લીલું શું લાગે? જાંબુડા પણ કોને કીધું? એ તો મૂર્ખો છે. જાંબુડા નહીં, લીમડા ના લગાડો. બીજો આવ્યો કે આ શું લગાડ્યું છે? કે લીમડાના પાન. કેમ કે આંજણી થઈ જાય. આ લીમડાના પાન થી ના મટે, વળનું દૂધ લગાવો. છેવટે આંખ જતી રહી, આંજણી એમની રહી. આ એવું થાય. અત્યારનો સમય એવો હશે. આપણે માનીએ ના માનીએ એવું નહીં, પણ હવે કોનું માનવું એ એક સવાલ છે. જગતમાં જે કઈ બુદ્ધિશાળી માણસો બોલે છે બધા એ બધું સાચું ના હોય કોઈ દી, અને એ બધું ખોટું પણ કોઈ દી ન હોય. તો કોઈ ધૂરી તો જોઈને. ધૂરી આપણા પાસે વેદ છે, પુરાણો છે, શાસ્ત્ર છે, ગીતા છે, ઉપનિષદો છે, અને મહાપુરુષની વાણી છે, આગમ નિગમ.
આગમ કોને કહેવાય? મહાપુરુષ બોલ્યા તે નિગમ કોને કહેવાય? વેદ આધારિત જે પુસ્તકો છે તે. કોઈ ધોરી, કોઈ બાપ આપણા કોઈ વળવા થઈ ગયા, આપણા કોઈ બુદ્ધિશાળી થઈ ગયા, એ કઈક પામી ગયા, બસ એ આપણી ધોરી થઈ ગઈ, બસ એ પકડીને જ હાલવું પડે. રોજ ને કે સાઈસ વળે તો આમ કોનું માનવું? એક કે આમ કરો, બીજો કે આમ કરો, તો એ કરી હાલો ને, તતીજો કે એ બે મૂકી દો. પછી તો ઓલા ઘોડેશ્વર જેવું થાય. બાપ દીકરો ઘોડો લઈને નીકળ્યા તો 1 કિલોમીટર જ્યાં ને વટે માર્ગું મળ્યા. તે વાતો કરતા જાય કે બે મૂર્ખના સરદાર નથી, એકાદો હાલે તો શું વાતો. બે ઘોડા પર ચડી ગયા. તો બાપાને એમ થયું છોકરો મને મારે બેઠો, હું હાલું. તો એ લગામ પકડીને હાલ્યા જતો, બીજા વટે મરગું. આને શરમ નહીં આવતી જવાન જોત ને કે એના બાપાને હલાડે છે ને ઉપર બેઠો છે. તો છોકરો હેઠો ઉતરી ગયો, બાપા ઉપર બેસી ગયા. તો બીજા મહિલા કે આ ટણપાની શરમ નહીં આવતી, નાના છોકરાને હલાડે છે પોતે અડધો કઈડો ઉપર બેઠો છે. તો બે ઉતરી ગયા. તો આ બીજા મહિલા કે મૂર્ખના સરદાર ઘોડો ને હાલીને જાય, પછી બે ચડી ગયા કે હવે ઉતરવું નથી. એમ આ બધું જીવનમાં એવું છે. લક્ષ્યબાદ, ધ્યેયબાદ, સિદ્ધાંતબાદ, જેને મકોડા જેવી પકડવો એવી પકડથી જે આ પુરુષો આ દુનિયામાં આવેલા છે, ગમે તેથી જે કંઈ આ સૃષ્ટિ પર છે સત્ય છે એ આપણે જોઈ છીએ નજર સમક્ષ. અને જે સત્યનું દર્શન છે એ પણ આપણે નજર સમક્ષ જોઈ છીએ. નથી દુનિયા રહેતી એ પણ જોઈ છીએ. પણ છતાંય તમે જો મહાપુરુષોએ કેવો શબ્દ વાપર્યો છે. એક માતાજીના ગરબામાં છે, અખંડ બ્રહ્માંડ નિપાયા. જો સમજવા જેવું છે. ભલે બધા જાય પણ જગત આમ નામ છે, કઈ જાતું નથી. અને જેના વડે આ જગત દેખાઈ રહ્યું છે એ પરમ છે, એને ઢૂંઢે છે બધા. આ એટલો નજીક છે, હૃદયમાં છે, તોય દુર્લભ છે. શું કામ? એવા કોઈ માલમી મળી જાય તો આ બધું સુલભ છે, નહીં તો બધું દુર્લભ છે. એમ જીવનમાં ખૂબ સત્સંગ ભજન કરીએ, શુભ મહાપુરુષોના શબ્દોને શાંતિથી વિચારીએ, એનો છણાવટ કરીએ, એને બહુ વિચાર કરીએ કે આમ હશે આમ હશે. એમ જો વસ્તુ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી અર્થ ખોટો. ગમે એટલું એક માનસિક સમાધાન થઈ જાય, અર્થ કરી નાખીએ, સામેલાને સમજણ પડી જાય, એને સમાધાન થઈ જાય કે ભાઈ સુરતા એટલે સુખ આત્મા, સમાધાન થઈ ગયું. હવે એ આત્માની ઓળખાણ જ અઘરી છે. શબ્દથી જ જો સમાધાન કરવું હોય તો ચા ગુરુ છે. પ્રાપ્ત કરવો ગુરુ છે. પ્રાપ્ત કર્યા વિના આ સૃષ્ટિ પર આપની ખોજ વિના અનંત જન્મ જતા છતાંય આ જે રચના છે એ પૂરી થવાની શક્યતા નથી. પોતાની ખોજ જ્યારે પોતાને મળે છે ત્યારે ખોજ ત્યાં પૂરી થાય છે, ત્યારે બીજો નથી. જ્યાં સુધી અનુભવ થાય પ્રકાશનો, જ્યાં સુધી અનુભવ થાય નાદનો, જ્યાં સુધી અનુભવ થાય દર્શનનો, ત્યાં સુધી અમારા મહાપુરુષો કહે છે કે માયા છે. જ્યાં પોતે પોતામાં સમાય છે ત્યારે બીજો છે નહીં, એવો જે અદ્વૈત ને પરમ છે, બસ એના માટે જ બધા ઢૂંઢી રહ્યા છે. આપણા મહાપુરુષોએ ખૂબ વાતો કરી, ખૂબ ભજન સત્સંગ. સવારામ બાપાએ, બળદેવદાસ બાપાએ નકરા ભજન સત્સંગ નહીં. આ જગતમાં મેદાનમાં વાવવું પડે છે. વર્ષો સુધી ટકોરા મારીને વર્ષો સુધી સંઘમાંથી આઘાય ન જવા દે, નજીકે ન આવવા દે, વર્ષો સુધી સંઘમાં રાખીને એટલું જ્ઞાન, એટલું પ્રેક્ટિકલ દોડાવ્યા છે, અનુભવ કર્યા છે. એની આ મજબૂતાઈ છે. નકરી વાતોથી આ સૃષ્ટિ પર કઈ વસ્તુ મજબૂત નથી થતી. જાતે કરવું પડે છે. અને મોટા પુરુષો જે કંઈ કરે છે એનું જે કંઈ નકલ છે આ સૃષ્ટિ પર માણસો કરે છે, કારણ કે એમની આસ્થા છે મોટા ઉપર. જેને મોટા માનતા હોય એનું ધ્યાન રાખે છે, શું કરે છે, બેઠે ઉઠે ખાય પીવે શું કરે છે. એટલે મહાપુરુષોને કઈ જરૂર ન હોય. બ્રહ્મનિષ્ઠ ક્યારે કહેવાય, પારખનિષ્ઠ ક્યારે કહેવાય, ભક્તરાજ ક્યારે કહેવાય, એની શું જરૂર હોય? છતાંય કઈ જરૂર ન હોય તો બીજાને ભૂલ ના પડી જાય, બીજા છૂટી ના જાય આ જગતમાંથી, એના માટે એમને બધું જ કરવું પડે છે. કારણ કે એ જોઈને જ આપણે શીખ્યા હોય ને કે બાપુ આટલી બધી મહેનત કરી તો આપણે કરી. મને હુતાવો તો ઓર્ડર કર્યો તો અમે કેટલા મેર આવે.
જાતે મહેનત કરે, જાતે એટલી મહેનત કરે કે માણસને એમ થઈ જાય કે આપણું કામ નહીં. ત્યારે મહાનતા નક્કી થાય, ત્યારે વિશ્વાસના ઘરમાં મન આવે છે. આ બે પુરુષોએ મહેનત કરી, આવો સરસ મજાનો બગીચો બનાવી, આવું સરસ મજાનું ધામ બનાવી, આપણને જે છાયા મળી છે એ છાયાથી અમે તો ખુશ છીએ. આપ પણ ખુશ છો. વિશેષ કરીને કંઈ નહીં કહેતા. બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, ભક્તરાજ શ્રી બદ્રીદાસ મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, આપણે ઈષ્ટદેવ બાબા રામદેવજી મહારાજના ચરણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, આપ સૌ અહીંયા ઉપસ્થિત દરેક જે કંઈ આપણા ભાગમાં હતું, મહાપુરુષના ઘરમાંથી શબ્દો કોઈ મારા નથી, જ્ઞાન કોઈનું નથી. જ્ઞાન તો આગળથી મહાપુરુષના ઘરનું, શુદ્ધિમાન પુરુષના ઘરનું જ આવે છે. આ તો બધું માધ્યમ છે, થોડું ઘડી આપવામાં આવે છે, કારણ કે એ બધું સમજાય એવું નથી હોતું. આપણે જે કંઈ વક્તાઓ છે, જે કંઈ વ્યાખ્યાનકારો છે, એ બધા ઘડી ભાષાનું સરળ કરીને આપણને સમજાવે છે. એવી રીતે મહાપુરુષોએ પણ આપણને સરળ કરી, સરળ રીત ઉપર મૂકી અને કંઈક માનવતાના માર્ગે મૂકી અને જે કંઈ મૂળ સ્થિતિને, પરંપરા કક્ષાને પામી અને ધર્મ, સંસ્કાર અને ધર્મની સંસ્કૃતિને જાળવવાની સદા માટે એમની કૃપાથી આપણને નિમિત્ત બનાવ્યા. આપણે કોશિશ કરીએ, વિશેષ કંઈ નહીં કહેતા. અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદા માટે સુખી રહો, ખુશી રહો. રણુજા કેટલા જણા આવ્યા હતા? ઓહ, આટલા બધા આવ્યા હતા. બહુ કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ.